હલો, હું રિટાયર હેડ નર્સ રશ્મિ બાઈત. આજનો મારો ટોપિક છે 0 થી 6 મહિનાના બાળકને બ્રેસ્ટ ફીડિંગ મિલ્ક એટલે ધવડાવવું. તો સૌથી પહેલાં તો 0 થી 6 મહિનાના બાળકને ફક્ત અને ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ. માતાનું દૂધમાં પ્રોટીન, મિનરલ્સ, વિટામિન, ફેટ અને પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી બાળકને કોઈ પણ જાતના તકલીફ પડતી નથી અને બધા જાતના વિટામિન્સ, મિનરલ્સ અને ફેટ મળી રહે છે. બાળક જન્મતાની સાથે જ બાળકને તરત જ માતાની છાતીએ ધવડાવવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે માતાનો CS કર્યું હોય અથવા તો માતાને કોઈ પણ જાતની બીમારી હોય તો માતા પોતાનું દૂધ બાળકને બેસાડીને પીવડાવી શકતી ન હોય, તો એવી માતાનું દૂધ પણ વાટકીમાં કાઢીને ચમચીથી બાળકને પીવડાવવું જોઈએ. 0 થી 6 મહિનાના બાળકને ફક્ત અને ફક્ત માતાનું દૂધ પીવડાવવું જોઈએ. હવે માતાનું દૂધ બાળકને કેટલા ટાઈમમાં પીવડાવવું જોઈએ? ઘણાને એવો પ્રશ્ન હોય છે કે બાળક સૂઈ જાય છે આખો દિવસ, તો કેટલું દૂધ કેવી રીતના બાળકને દૂધ પીવડાવતો? બાળકને દિવસમાં 24 કલાકમાં 12 વખત દૂધ પીવડાવવું જોઈએ. બાળકને 2 કલાકે બાળક સૂઈ ગયું હોય તો બાળકને જગાડીને બાળકને દૂધ પીવડાવવું જોઈએ. હવે ઘણી વખત મધર એમ કહેતા હોય છે કે શરૂઆતમાં પહેલા 2-3 દિવસમાં એટલે કે 48 કલાકમાં માનું દૂધ પીળા કલરનું આવે છે અને જાડું આવે છે. તો આ દૂધ બાળક માટે સૌથી મહત્વનું દૂધ છે, કારણ કે આ દૂધની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય છે અને આ દૂધમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ વધારે પ્રમાણમાં હોય છે. એટલે આ દૂધ બાળકને પીવડાવીએ તો બાળકને ચેપ લાગતો નથી. તેથી આ દૂધ ખાસ બાળકને પીવડાવવું જોઈએ, એને કાઢીને ફેંકી દેવું જોઈએ નહીં. બાળકને સતત મધરનું દૂધ પીવડાવવું જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે બાળકને સૂઈ જ ગયું હોય તો બાળકને 2 કલાકે જગાડીને દૂધ પીવડાવવું જોઈએ. ઘણી વખત મધર એમ કહેતા હોય છે કે બાળક દૂધ લેતું નથી કે બાળકને મારું દૂધ આવતું નથી. તો એવા સમયમાં મધરને દૂધ પીવડાવવા આવડતું ના હોવાથી અથવા તો બાળકની પોઝિશન દૂધ પીવડાવતી વખતે બાળકની પોઝિશન વ્યવસ્થિત ન હોય તો પણ બાળક દૂધ વ્યવસ્થિત લઈ શકતું નથી. તો બરાબર બાળકને માથાના અને બટક્સના ભાગમાં એટલે કે નીચેના ભાગમાં વ્યવસ્થિત સપોર્ટ આપીને દૂધ પીવડાવવું જોઈએ. બાળકને શરૂઆતમાં તમે એક બાજુથી એટલે કે ડાબી બાજુથી દૂધ પીવડાવ્યું હોય તો એને 15 થી 20 મિનિટ એક જ બાજુથી દૂધ પીવડાવવું જોઈએ. કારણ કે દૂધમાં 2 પ્રકાર હોય છે, એક ફોર મિલ્ક અને એક હાઈડ મિલ્ક. ફોર મિલ્ક શરૂઆતમાં જે દૂધ લે છે બાળક, એ ફોર મિલ્ક હોય છે, એ પાતળું હોય છે, એમાં મિનરલ્સ, વિટામિન્સ અને પાણી એવા તત્વો હોય છે. અને હાઈડ મિલ્કમાં એ જાડું હોય છે અને સફેદ હોય છે. એ જાડા દૂધની અંદર ફેટ આવેલું છે, એટલે બાળકને પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, પાણી અને ફેટ એ બધું વ્યવસ્થિત મળી રહે. એટલે બાળકને 15 થી 20 મિનિટ એક જ સાઈડથી દૂધ પીવડાવવું જોઈએ, તો બાળકને એક સાથે આ બધા તત્વો મળી રહે. ફરીથી બીજી વખત જ્યારે 2 કલાક પછી બાળકને ફરી બીજી વખત પીવડાવો ત્યારે જમણી બાજુથી દૂધ પીવડાવવાનું. એટલે જમણી બાજુમાં પણ બાળકને બધા 15 થી 20 મિનિટ પીવડાવવાનું. આવી રીતના બાળકને 2 કલાકે તમે દૂધ પીવડાવો તો વારા ફરતી દૂધ પીવડાવવાનું હોય. એક વખત ડાબી બાજુ તો એક વખત જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ એવી રીતના 2 મિનિટ એવી રીતના દૂધ પીવડાવવાનું હોતું નથી. હવે બાળક ઘણી વખત મધરને એમ થાય છે કે મારે એક સાઈડમાં દૂધ આવે છે, એક સાઈડમાં દૂધ નથી આવતું, તો એવું નથી હોતું. બંને બાજુ સરખું જ દૂધ આવતું હોય છે, પણ તમારે પોઝિશન બદલવાની હોય છે, જોવાની હોય છે. તમે જો એક જ સાઈડથી દૂધ પીવડાવશો તો બ્રેસ્ટનો શેપ બદલાઈ જશે, એક બ્રેસ્ટ નાની થઈ જશે, એક બ્રેસ્ટ મોટી થઈ જશે. એટલે ખાસ બંને બાજુ બાળકને વારા ફરતી દૂધ પીવડાવવું જોઈએ. બાળકને દૂધ પીવડાવવામાં દિવસની અંદર 2 કલાકે દૂધ પીવડાવવાનું
અને રાત્રે બાળકને 2 થી 3 વખત તમે દૂધ પીવડાવવું જોઈએ. બાળક દૂધ પીતા પીતા ધારો કે સૂઈ જાય અને નિપ્પલ મોંમાં રાખીને સૂવે તો બાળક દૂધ પીતા પીતા થાકી જવાથી આરામ કરતો હોય છે. એટલે એવું ન માની લેવું જોઈએ કે એને દૂધ પી લીધું છે અને કાઢીને સુડાય, પણ એવું નહીં કરવાનું. બાળકને ફરીથી જગાડી અને વ્યવસ્થિત 15 થી 20 મિનિટ દૂધ પીવડાવવું જોઈએ. થેન્ક યુ.